બાપ ગુજરી ગયો અને દીકરીને સમાચાર આપ્યા, ભાઈઓ એક બેન બાપાની તબિયત બરાબર નથી, બાપાને તને ખબર છે બેટા, બેન તું આવી જા ને તોય ઘણો બધો ફરક પડી જાય, બાપાની તબિયત સારી થઈ જાય. એવું એવા સમાચાર એવા નથી કે બાપા ગુજરી ગયા છે, તું જટ આવી જા, આજ ને આજ બેન આવી જાજે, એવા સમાચાર દીધા. એટલે બાપાને તબિયત તને જોઈને અડધી તો હારી થઈ જાય. બેનને એમ ન કીધું કે બાપા ગુજરી ગયા છે. સમાચાર મળ્યા, દીકરી સોળે શણગાર સજી અને પિયર જાતી હતી. આમ પિયર જવાનો હરખ હતો ને અંદર થોડીક ચિંતા, બાપ માંદો છે, પણ એને એમ કે મારો બાપ મને જોઈને હાજો થઈ જાય. અને આવી ભાઈ ગામના પાદરમાં દીકરી ઉતરી અને જાતા જાતા કોકને પૂછ્યું, હોળે શણગાર મારા બાપની તબિયત કેમ છે? તો બેન તને ખબર નથી? તો કે ના. તો તમારા બાપા તો ગુજરી ગયા. દીકરીએ ઘરેણાને બધા કાઢી અને પોટલું બાંધ્યું લીધું, કારણ કે ઘરેણા પહેરીને આવી, ખબર નહોતી કે બાપા ગુજરી ગયા છે. પોટલું લઈને આવી. બાપ યોગ્ય હોય, દીકરી રોવામાં શું બાકી રાખે? બાપની નનામી નીકળી. અમુક મર્યાદાઓ હોય છે, ત્યાંથી પછી બેનો પાછા વળી જાય જાપેથી. અને નનામી જાતીથી શમશાનમાં નનામી પૂગે એની પહેલા એક ભાઈ આવ્યો ને ફેર્યો આડો. કોણ ગુજરી ગયો? બાજુના ગામથી આવ્યો. તો ફલાણા ભાઈ, ફલાણા બાપા ગુજરી ગયા. હા, મને સમાચાર મળ્યા એટલે જ. એના દીકરા કોણ? તો મોટો બોલ્યો, હું એનાથી નાનો. કે હું એનો દીકરો, હું આનો 5 દીકરા. સારું લ્યો, તમે એના દીકરા છો ને? તો કે હા. તમારા બાપા ગુજરી ગયા એનું મને દુઃખ છે, મને સારી રીતે ઓળખતા હતા. હું અમુક વાત અહીંયા કરું તો અજુગતું લાગે, તમારા બાપાની નનામી લઈને જાવ છો ત્યારે મારે આવું ન કહેવાય, પણ તમારા બાપાએ મને કીધું હતું કે હું ગુજરી જાઉં એ સમાચાર મળે એટલે આ વાત તું કરી જાજે પેલા. એટલે પૈસા તમારા બાપાની પાસે 8 લાખ માંગુ છું, એ હું ખાલી કેવા આવ્યો છું, ઉઘરાણી કરવા નથી આવ્યો. પણ જે દીકરો સ્વીકારી લે આમાંથી, એટલે હું પાછો વયો જાઉં. તમારા બાપા ગયાનું મને દુઃખ છે, પણ મારે આ કેવું જોઈએ તમને કે 8 લાખ રૂપિયા તમારા બાપા પાસે માંગતો તો આમાં કયો દીકરો સૌથી મોટો કે માને ક્યાં, મારે તો બધું આ ખર્ચાન બધું મારા ઉપર આવી પડ્યું. એથી નાના બે કે અમને તો એમને નોખા કરી નાખ્યા, એથી નાના કે અમારા ક્યાં લગ્ન જ નથી થયા ને હજી કઈ, નોખા મીંડા બધા નિહરવા. હા, એટલે ઓલો કે એમ થોડું હાલે કાંઈ. બીજા મીડા કે તમને એના બાપનું કરે તો કે પણ હટાણે તો કે ખાલી હું ક્યાં લેવા આવ્યો છું, કબૂલી લે. એના બાપનું કરે ન ચૂકવવું જોઈએ. તો કે એ વાત બધી સાચી છે. તો કે મૂળ નહીં, વધારે કહેતો હોય ને તો જો બાપા ગયા એની ભેગો ન્યા જા, તારા 8 લાખ ત્યાંથી લઈ આવજે ને બાપા ભેગો હળગાવી દઉં. 5 દીકરા બોલ્યા. ઓલો કે તો હવે હળગાવી દો, આડો ફરો મારી નાખો, પણ અગ્નિદાહ નહીં દેવા દઉં. એ વાત ઘેરે પૂગી. દીકરી આવી હતી, એને ખબર પડી કે બાપાને કોઈ પૈસા માંગે છે અને એને અગ્નિદાહ અંતિમ સંસ્કાર કરવા માટે લઈ જવા નથી દેતો. એ માણસ કે હું મરી જઈશ. દીકરીએ પોટલું ઘરેણાનું હતું એ લઈને ગડગડતી દોટ મૂકીને આવી. કોણ પૈસા માંગે છે? લલો ભાઈ બોલ્યો, તમે કોણ? તો હું આ બાપાની દીકરી છું, આ મારા 5 ભાઈઓ છે, હું પૈસા માંગુ છું બાપા પાસે 8 લાખ, ખાલી કબૂલી લ્યો. એટલે હું તો કબૂલવા નથી, આ 5 લાખના ઘરેણા છે, હું એની દીકરી છું. આ ઘરેણા 5 લાખના ન હોય, ફોનીને દેખાડજો. 5 લાખથી વધારે હોય તો 5 લાખના વાળજો, અને 3 લાખ બાકી રહીએ એ કાળી મજૂરી કરીને દઈ દે, પણ મારા બાપને અગ્નિદાહ દેવા દો, બસ બીજું કાંઈ નહીં. કાળી મજૂરી કરીને દઈ દે, પણ મારા આ દીકરી જોજો. હવે વાત અહીં પૂરી નથી થતી, વાતની મજા હવે છે. કાળી મજૂરી કરીને દઈ દે ને આલ્યો 5 લાખના ઘરેણા, 3 લાખ બાકી રહ્યા હું દઈ દે. એટલું જયારે દીકરી બોલી ત્યારે નજીક આવી અને ઈ ભાઈ એટલું બોલ્યું, બેટા બેન તું તારા ઘરેણા આપે છે? તો કે હા. તો હજી 3 બાકી રહ્યા, તું 3 લાખ દઈ દે? તો કે હા. તું બધાયથી નાની દીકરી છો બાપાની? તો કે હા. તો હવે બધાય સાંભળો, ઓલા છોકરાને કે ઘોઘાવ તમે સાંભળો. દીકરીને કે બેટા તું સાંભળી લે, આ તારા બાપા પાસેથી 8 લાખ રૂપિયા મારે લેવાના નહોતા, મારે એને 8 લાખ દેવાના હતા, પણ હું વારસદાર ગોતતો હતો મારે કેને દેવા જોઈએ. હું વારસદાર ગોતતો હતો કે કોને દેવાય. વારસદાર બહુ અઘરા છે, સાચા વારસદાર. બાકી સંપત્તિના એ વસ્તુ જુદી છે આખી. વારસદાર ગોતતો તો મારે કોને દેવાય. બાકી તા તો સૌથી મોટી કે મારા માથે તો બધાય ખર્ચા આવી ગયા છે ને હો હટાણે મેં તો ઉસીના લીધા છે ને આમને એથી નાના કે અમારા લગ્ન બાકી છે ને અમારે એમને નહીં મેળાવે ને મકાન બનાવવા છે. ઓલા કે સાના મના જાવ, તમે જ કીધું તું બાપાની પાસે લઈ આવો. બાપાની હારે ગયા તો 8 લાખ ગયા અને 8 લાખના 2-3 ચેક કરી અને હાથમાં દેતા દેતા પગે લાગીને દીકરીને ઓલા માણસે કીધું તું બેટા તારા જેવી દીકરીઓ મારે દેશની ધરતીમાં છે, ત્યાં સુધી મારે દેશની સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય એનો મને ભરોસો છે. ભલા માણસ મન હર મુખે માનુની અને